તાળી તો વગાડો છેલ્લી 121 મિનિટથી લગાતાર 2 કલાક અને 2 મિનિટથી અહીંથી આપણે આ શુભેચ્છાઓ આપી રહ્યા છીએ। કુળદેવી માં બાલવીની કૃપાથી ચાચલાણા નિવાસી અખંડ સૌભાગ્યવતી ચંપાબેન તથા શ્રી નથુગર નરવેગર મેઘનાથીજીના સુપુત્ર ચરણજીવી નિકુલગીરીના શુભ લગ્ન સણોસરી નિવાસી અખંડ સૌભાગ્યવતી શોભનાબેન तथा श्री चश्मनगर हरनामगर रामदत्तीना सुपुत्री अखंड सौभाग्य काक्षिणी चिरंजीवी अवनीबेन संगे विक्रम संवत 2081 महावद त्रीज ने शनिवार तारीख 15/2/2025 शुभ दिवसे જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે ત્યારે મેઘનાથી પરિવારના આંગણે ઉપસ્થિત સૌ કોઈ મહેમાનોએ આ રાસની રમઝટમાં જોડાયા અને હજી ભાઈઓ માટેનો રાઉન્ડ બીજું ચરણ આજના રાસોત્સવનો હમણાં જ આપણે થોડીક જ અહીંથી યાદી થાય અને સાથે અમારા મિત્રો બધાય સાજિંદા વાદ્યવૃંદને ચા પાણીની વ્યવસ્થા ઝડપથી કરાવી દઈએ એટલે આપણે દ્વિતીય સોપાનમાં આગળ વધીએ। આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી પણ આ આંગણાની મુલાકાતે હતા, શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત હતા। અહીંયા મેઘનાથી પરિવાર આવો રૂડો અવસર ચાચલાણાની ધરતી ઉપર આ પરિણયોત્સવ ઉજવાય છે ત્યારે આપ સૌને આવકારતા મેઘનાથી પરિવાર હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે। અંતરિક્ષમાંથી જેમના અમ્યલ આશીર્વાદ વરસી રહ્યા છે આ પળે આ ક્ષણે એવા સ્વર્ગસ્થ જેતગર નથુગર મેઘનાથી, સ્વર્ગસ્થ વેલુબેન જેતગર મેઘનાથી, સ્વર્ગસ્થ લાલગર જેતગર મેઘનાથી અને સ્વર્ગસ્થ હરભાઈબેન લાલગર મેઘનાથી, સ્વર્ગસ્થ મયાગર લાલગર મેઘનાથી અને સ્વર્ગસ્થ જિજ્ઞાબેન રાજેશકર મેઘનાથી એમના આકાશમાંથી વિચરતા અને વિહરતા દિવ્ય દિવંગત આત્માઓના અમિયલ આશીર્વાદ વર્ષા હોય, કુળદેવીની કૃપા હોય અને આપ સૌની સ્નેહી અને સ્વજનોની ઉપસ્થિતિ હોય ત્યારે આજે 14મી તારીખ છે, 14મી ફેબ્રુઆરી। આવતીકાલે તારીખ 15ના રોજ પ્રભુતામાં પગલાં માંડીને પોતાનો સંસાર રચાવી રહ્યા છે ત્યારે ઘણી બધી યાદી છે। ચાચલાણા ગામ એ સમગ્ર સાધુ સમાજનું ગામ છે। તમે બેઠા છો એટલે નથી બોલતો, પણ ચારણ તરીકે, એક જગદંબાના બાળક તરીકે, એક સરસ્વતીના શારદાના ઉપાસક તરીકે જ્યારે પણ ચાચલાણામાંથી નીકળીએ ત્યારે આખા ગામને અમે એક સાથે એટલા માટે પગે લાગીએ કે આ સાધુનું ગામ છે। સંસ્કારો, અસ્મિતા એ આપણે આંગણે સોહાઈ રહી છે। હજી ભાઈઓ માટે, પુરુષો માટે, યુવાનો અને બાળકો માટે અહીંથી સરસ મજાનું એવો રાસોત્સવ આગળ વધારવાનો છે। આપણે સદભાગી છીએ કે આપણા પરગણાનું ગૌરવ એવા જીતુપુરી બાપુના સંકલનથી સુંદર મજાના સંગીતના કાર્યક્રમો આખો પરિવાર બેહીને માણી શકે, નિહાળી શકે એવા કાર્યક્રમ અને એ દસનામ ગોસ્વામી સમાજનું ગૌરવ છે। મિત્રો તાળીઓથી વધાવી લ્યો, દુનિયાએ તો વખાણ્યા છે, ઘરમાં જ્યારે પરિવારની હારે જ્યારે આપણને આવો સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો જ અવસર છે। અહીંયા કેશુ બાપુ બેઠા છે, જામનગર જીજી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ આજે કહેવાય છે, પેલા ઇરવિનથી ઓળખાતી, અહીંયા રોજ સવારે એક સાધુ સેવા કરે। કોઈ પણ દર્દી આવે એને નાસ્તાની વ્યવસ્થા, થેપલા, દહીં, ચા એવો એને હળવો અને પૌષ્ટિક આહાર કાયમ માટે એક અન્નક્ષેત્રના માધ્યમથી 3 વર્ષથી ચલાવે છે। એ ચાચલાણાની આ ધરતીના રતન છે, એમને પણ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈ। અને એમણે હમણાં કીધું કે દસનામ ગોસ્વામી સમાજના કોઈ પણ દર્દી ગુજરાતભરમાંથી ક્યારેય પણ જામનગર આવે, એમને કોઈ એમના દર્દની તપાસ માટે કે દાખલ થવું પડે તો એ દર્દીઓ માટે અને એમના પરિવારજનો માટે દસનામ ગોસ્વામી સમાજના કોઈ પણ હોય તો એમને બંને સમય ભોજન ઉપલબ્ધ થશે। તો આ એક સારી વાત છે। સાધુ એને કહેવાય જેનું જીવન સાદું હોય અને જેમાંથી સંસ્કારો, જેમાંથી સમજણ
જેમાંથી એવી આપણને પ્રેરણા મળે આ કાર્ય કરવું જોઈએ। આજે પરમ પૂજ્ય પરસોત્તમ પરી બાપુની પણ અહીંયા હાજરી હતી। ભાઈ નવીનભાઈ ભાટી અને કિરણબેન પટેલ, ધ નેમ ઇઝ ઇનફ, આ કલિકાળના ખંડમાં ગુજરાતી ભાષાના એવા ગીતો જે લંગડાતા અને ખોળાતા જાય છે એની વચ્ચેથી એણે ખોળી ખોળીને શોધી શોધીને એવા ગરબા ગીતોને, પીઝાની અંદર ચીજ ખાવાવાળી પ્રજાને આબમાં ઝીણી જબુકે વીજની વાતું આ કંઠોથી હચવાની છે, એ હાંચવાની જરૂર છે। કેમ કે આપણે આપણું ગુમાવી દેશું પછી તો બહારનું જગત છે એ આપણા ઉપર હાવી થશે। આપણી સંસ્કૃતિ સભર સાધુના આંગણામાં કેવો સત્સંગ હોય, કેવું ભજન હોય, કેવા કીર્તન હોય, કેવા ધોળ હોય, કેવા પદ હોય, એ પરંપરા આપણા ફળિયામાં હજી હચવાઈ છે અને એ હચવાઈ છે એ પરંપરાને આપણે આગળ ધપાવવાની ફરજ છે। સાધુ છે, ચારણ છે, બ્રાહ્મણ છે, એ ડ્રાઇવિંગ સીટ ઉપર હોય છે। ડ્રાઈવર હોઈ જાય ને તો આખી બસનું કહેશું બાપુ ઓમ નમઃ શિવાય થઈ જાય, પણ જ્યારે આપણે જાગતા હોય તો આપણા સેવકો આપણી પાછળ જેને દોરવણી કરવાની છે એ બધા સમાજોને આશા ને આકાંક્ષા હોય। હું રાજી એકંદરે એ વાતથી થયો કે 2 દિવસ પહેલા અહીંયા પિત્ત એટલે પિયત હતું, અહીંયા પાક ઊભો હતો, પણ છતાંય મેઘનાદી પરિવારે એક આવો મામૂલો મંગલ પરિણય ઉત્સવ એ ઉજવવા માટે આવું સુંદર મજાનો આ ગોપાલભાઈ અને એમના મોટા ભાઈ શ્રી અને આખો પરિવાર ભાઈ નિકુલગીરીના જ્યારે શુભ લગ્ન છે ત્યારે આવો સુંદર મજાનો રાસોત્સવ નથુગર બાપુ અને ગોપાલગર બાપુએ આવો સુંદર મજાનું આયોજન કર્યું। કદાચ જીતુ બાપુ આ પહેલો કાર્યક્રમ છે ને ચાચલાણાની ધરતી ઉપર આવો રાસોત્સવ। લગ્નમાં આપણે આનંદ કરતા હોય સ્વાભાવિક રીતે, પણ વરરાજો છે એ 3.5 દિનો રાજા છે અને એટલે મિલિંદની એક હાથવગી પંક્તિ છે કે આ બધા વરરાજાઓની પણ એક આકાંક્ષા, એક ઈચ્છાઓ હોય છે, તું આવે તો પ્રકાશ થઈ જશે, જીવન આખું અંજવાસ થઈ જશે। એટલે જ્યારે પ્રભુતામાં પગલાં માંડી અને સપ્તપદીના 7 ફેરા લઈ અને પોતાનો સંસાર રચાવતા જઈ રહ્યા હોય ત્યારે અહીંથી હમણાં બેન અને ભાઈ ગીત ગાશે, આપણા જીવતરની આપણે જ વાર્તા, આપણે જ રાજા ને આપણે જ રાણી। તો એ બધી આકાંક્ષાઓને, એ બધી યાદીઓને લઈને શુભેચ્છાઓની આપલે કરવા માટે સૂર તાલ લઈ અને શબ્દના સથવારે અહીંથી ઓમ મ્યુઝિકલ ઇવેન્ટના માધ્યમથી આપણે જ્યારે મળ્યા છીએ। જીતુપુરી બાપુ આપણા છે અને આજે પરિવારના નાતે છે, આજે કોઈ ઘડિયાળ બાંધી નથી આવ્યા। તમે જ્યાં સુધી મોજથી અહીંયા રમશો ત્યાં સુધી અહીંથી અલગ અલગ એવું સંસ્કૃતિ સભર સંગીત પીરસાશે। આખી સિઝન હાલે છે, ક્યાંક ડાલડા ઘી ખવાઈ જાય, ક્યાંક કપાસિયાનું તેલ પીવાઈ જાય, પણ એની વચ્ચે અહીંયા આજનું મેનુ પણ એવું હતું, દેશી હતું। એટલે બધાએ આનંદ કરશો ફૂલ ફોર્સથી। અને હર્ષભાઈ ને અમારા બધા મિત્રો મંચ ઉપર ઝડપથી ઉપસ્થિત થાય। શિવનું મંદિર હોય, આરતીનો રણકાર હોય અને સાધુ સમાજની ઉપસ્થિતિ હોય, પછી કંઈ કહેવાનું ન હોય। તો શબ્દ છે, બ્રહ્મ છે ને નાદ છે, વૈભવ છે। ખૂબ ખૂબ શુભેચ્છા આ નવદંપતિને ચિરંજીવી નિકુલગીરી અને ચિરંજીવી અવનીબેનને આપી હોય તો એમને પ્રત્યેક પળે પ્રસન્નતાઓ મળે અને જીવન એમનું હર પળ ઝળહળે એવી કુળદેવી મા બાલવીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવાની હોય। હમણાં જે તમે જોયું જે 216 મેગા હર્ટ્ઝ ઉપરથી દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા હતા, જે લગ્નોત્સવ રાસોત્સવની ક્ષણો, એ માત્ર ને માત્ર નમૂનો હતો, એટલે ટેલર હતું, પિક્ચર અભી બાકી હે। હજી ઘણા બધા ગીતો એવા લઈને આવવાના છે, ઘણા એવા લગ્ન ગીતો, લોકગીતો, ભાતીગળ પરંપરાના ગીતોને લઈ અને આજનો આ રાસ રચાવાનો છે। અને આપણે સવારે જાન જાડેરી જોડીને જવાનું છે, પણ કિલોમીટર ઓછા છે કેશુ બાપુ, સણોસરી પહોંચવાનું છે, એટલે ગોપાલભાઈ ને બધા તૈયારીમાં છે। એટલે કદાચ રમતા રમતા જ સીધું જમતા જમતા પહોંચી જાય તો વાંધો નથી। એટલે ખૂબ આનંદ કરીએ। અહીંયા ઝાઝા હાથ રડિયામણા આ જળાહળા થતું આખું સંકુલ બોમ્બઈ સ્ટુડિયો બાળથર, જેમના દ્વારા વિડીયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે। દ્રશ્ય અને શ્રાવ્ય રીતે આપણા મઢેલા ચહેરાઓ દેખાઈ રહ્યા છે। આ સુંદર મજાની જળાહળા થતી લાઇટ
મુરલીધર લાઇટિંગ જામદેવળિયા આ સુંદર મજાનું મંડપ સર્વિસ જે આપણને બેઠક વ્યવસ્થામાં અનુકૂળ છે એવું મા ખોડલ મંડપ સર્વિસ ચાતલાના વિજય સાઉન્ડ દ્વારકાથી અમારા ખાટા તુરા મીઠા કળવા જે કાંઈ સૂર છે એને ગળચટ્ટા કરી અને તમારા કાન સુધી પધરાવે છે. એવા જ આ સમગ્ર ઉત્સવમાં જોડાયેલા સૌ કોઈ મિત્રોને શુભેચ્છા આપવા માટે મેઘનાથી પરિવારના આંગણે છે. ત્યારે વધુ કંઈ નહીં કહેતા आओ फरी एक वक्त अटेंशन प्लीज यात्रिक कृपया ध्यान दे चाचलाना से निकलने वाली ये सुपर एक्सप्रेस ट्रेन सणोसरी की ओर अपने निर्धारित समय से 10 मिनट आगे चल रही है. आभार धन्यवाद. आओ फरी एक वक्त नवीन भाई भाटी અને કિરણબેન પટેલના સંગાથે આપણે આ રાસોત્સવના દ્વિતીય ચરણમાં વાતું કરે ઈ વાયડા અને કરી બતાવે ભાયડા. ભાઈઓ પુરુષો યુવાનો બાળકો મિત્રો આવો મંડળી શરૂ.